શાંતિ 20/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારી પાસે અવિનાશી જ્ઞાન રત્નોનો અથાગ ખજાનો છે. તમે એનું દાન કરો. તમારા દ્વારથી કોઈ પણ પાછા નહીં જવું જોઈએ. પ્રશ્ન છે, સર્વ સંબંધોની સેક્રીન બાપ અને બાળકોને કઈ શ્રીમત આપે છે? બાબાએ આજે કહ્યું છે, મીઠા બાળકો, પોતાનો બુદ્ધિયોગ બધા તરફથી હટાવીને એક મને યાદ કરતા રહો. દુનિયાની કોઈ પણ વસ્તુ, મિત્ર, સંબંધી વગેરે યાદ ન આવે, કારણ કે આ સમયે બધા દુઃખ આપવાવાળા છે. વિશ્વના માલિક બનવું છે તો જરૂર 63 જન્મોના હિસાબ કિતાબ ચૂકતો કરવાની મહેનત કરવી પડે. બધું ભૂલી અશરીરી બનો ત્યારે હિસાબ કિતાબ ચૂકતું થાય. હું સર્વ સંબંધોની સાકરીન છું. ઓમ શાંતિ. બાપ દાદા બાળકોને પૂછે છે કે કોની યાદમાં બેઠા છો? તો કહ્યું, શિવ બાબાની. બાબા કહે છે, બુલંદ અવાજમાં કહેવું જોઈએ, શિવ બાબાની યાદમાં બેઠા છીએ. તમે બાળકો અર્થાત આત્માઓનું કનેક્શન છે શિવ બાબા સાથે. તમે શિવ બાબાના બનો છો આમના દ્વારા, બ્રહ્મા બાબા દ્વારા. કારણ કે શિવ બાબા આમના દ્વારા જ મળે છે. આ વચ્ચે દલાલ પણ કહેવામાં આવે છે. તમારું દલાલ સાથે કોઈ કનેક્શન નથી. આ તો માત્ર વચ્ચે મારફત છે. એના મારફત આપણે બાબાને મળીએ છીએ. બાબા કહે છે, લેન દેનનો બધો હિસાબ બાપ સાથે થવાનો છે, એમની સાથે નહીં, બ્રહ્મા બાબા સાથે નહીં. આમનું પણ લેન દેન બાપ સાથે છે. આ પણ એ બાપને યાદ કરે છે. બાબા, મારું બધું તમારું છે. બ્રહ્મા બાબા પણ કહે છે, તમને પણ એક જ નિશ્ચય આ છે કે અમે આત્મા છીએ, અને બીજું આ પણ નિશ્ચય છે કે અમે આત્માઓ અત્યારે પરમ પિતા પરમાત્મા સાથે વારસો લઈ રહ્યા છીએ. એમની પાસેથી વારસો લઈએ છીએ. મનસા વાચા કર્મણા, તન મન ધનથી અમે શિવ બાબાના મદદગાર બનીએ છીએ. આ બધું શિવ બાબાને અર્પણ કરેલું છે. પછી શિવ બાબા ડાયરેક્શન આપે છે, આવું આવું આ કરો. આને કહેવામાં આવે છે શ્રીમત. બાપ પોતે કહે છે, હું આ જૂના તનમાં પ્રવેશ કરું છું. આ પણ પતિતથી પાવન બની રહ્યા છે. આ કોણે કહ્યું? શિવ બાબાએ કહ્યું. આ પણ પાવન બની રહ્યા છે. આમનો પણ મારી સાથે હિસાબ કિતાબ છે. આમની સાથે કોઈનો હિસાબ કિતાબ નથી. બ્રહ્મા બાબા સાથે તમે ચિઠ્ઠી લખો છો, શિવ બાબા કેર ઓફ બ્રહ્મા. પરંતુ માયા એવી છે જે નિરંતર યાદ કરવા નથી દેતી. બુદ્ધિયોગ વારંવાર તોડી દે છે. જો આ પાક્કો પુરુષાર્થ કરશે તો પછી બીજું બધું ભૂલાઈ જશે. શરીર પણ ભૂલાઈ જશે. આ શરીર હશે, પરંતુ આત્માને આ બધી વસ્તુઓથી નફરત થશે. આ અવસ્થા જમાવવાની પ્રેક્ટિસ કરવાની હોય છે. અંતમાં અમને પોતાનું શરીર પણ યાદ ન આવે. બાપ કહે છે, પોતાને અશરીરી સમજી મુજ બાપને યાદ કરો. હું હંમેશા અશરીરી છું. તમે પણ અશરીરી આવ્યા હતા, પછી તમે પાર્ટ ભજવ્યો. અત્યારે ફરી તમારે પાર્ટ ભજવવાનો છે. આ મહેનત છે. વિશ્વના માલિક બનવું કોઈ ઓછી વાત છે શું? મનુષ્ય જ વિશ્વના માલિક બની શકે છે. આ દેવતાઓ પણ મનુષ્ય છે, પરંતુ એમને દેવી ગુણોવાળા દેવતા કહેવામાં આવે છે. લક્ષ્મી નારાયણ
વિશ્વના માલિક હતા. એમના પોતાના બાળકો હશે, એ જ એમને મા બાપ માનશે. પરંતુ આજકાલ મનુષ્ય અંધશ્રદ્ધાથી આ લક્ષ્મી નારાયણને ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ કહે છે. વાસ્તવમાં આ મહિમા છે શિવ બાબાની. દેવતાઓની મહિમા ગાય છે. તમે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ નિર્વિકારી છો, મર્યાદા પુરુષોત્તમ છો. પરંતુ એમની પૂજા કેમ કરે છે આ કોઈને ખબર નથી. અત્યારે તમે એવી મહિમા નહીં ગાશો કે તમે તુમ માત પિતા હમ બાલક તેરે. હા, તમે જાણો છો કે શિવ બાબા તે નિરાકાર પરમ પિતા પરમાત્મા છે. એમનાથી જ સુખ ઘનેરા મળે છે. બાકી જે પણ સંબંધી વગેરે છે એમનાથી તો દુઃખ જ મળે છે. આ તો એક સેક્રીન છે જેમનાથી સર્વ સંબંધોની રસના મળે છે. બધા સંબંધોનો રસ શિવ બાબાથી મળે છે, એનો અનુભવ બાબા પાસે છે. બધા સંબંધો જો બાબા સાથે જોડીશું તો એનો અનુભવ બાબા કરાવશે. એટલે બાબા કહે છે મામા, કાકા, ચાચા વગેરે બધાથી બુદ્ધિયોગ હટાવીને મામ એકમ યાદ કરો. તમે ગાવ પણ છો દુઃખ હરતા સુખ કરતા, સર્વના સદગતિ દાતા એક જ છે. એ જ અમારા બધું છે. બધા સંબંધ એમની સાથે છે. લૌકિક બાપથી પણ દુઃખ મળે છે. બાકી ટીચર છે જે કોઈને દુઃખ નથી આપતા. ટીચર પાસે જઈને ભણવાથી તમે શરીર નિર્વાહ કરો છો. જે શરીરની આવશ્યકતાઓ છે એ પૂરી થાય છે ભણવાથી. બાબા કહે છે કળા શીખવવા વાળા પણ હોય છે. એ બધા અલ્પકાળના માટે ટીચિંગ કરે છે, ભણાવે છે, શીખવે છે. ભક્તિમાં પણ મહિમા એક રામ અથવા પરમપિતા પરમાત્માની જ કરે છે. એમને જ યાદ કરે છે. વાસ્તવમાં ભક્તિ પણ એકની જ કરવાની છે. તે એક જ તમને પૂજ્ય બનાવે છે. તમે પહેલા એક શિવ બાબાની પૂજા કરો છો. એમને સતો પ્રધાન ભક્તિ કહેવામાં આવે છે. પછી આત્મા પણ સતો પ્રધાનથી સતો રજો તમો બને છે. તમે સમજો છો અમે પૂજારી બનીએ છીએ. તમે પહેલા એક શિવની જ પૂજા કરો છો. પછી કળાઓ ઓછી થતી જાય છે. ભક્તિ પણ સતો પ્રધાનથી સતો રજો તમો બનતી જાય છે. આખો ડ્રામા તમારી ઉપર જ બનેલો છે. તમે જ પૂજ્ય, તમે જ પૂજારી. જે 84 જન્મ પૂરા લે છે એમની જ કહાની છે. એમને જ બાપ બેસીને બતાવે છે કે તમે 84 જન્મ કેવી રીતે લીધા છે. હિસાબ જ એમનો છે. જે પહેલા પૂજ્ય દેવી દેવતા બને છે એ જ પૂજારી બને છે. તો બાપ કહે છે હું કલ્પ આવીને તમને ભણાવું છું અને દેવી દેવતા ધર્મની સ્થાપના કરું છું, રાજયોગ શીખવું છું. ભગવાન તો એક જ હોય છે. એ તો કહે છે ઠીકર ભીતર કણ કણમાં પરમાત્મા છે. પરંતુ એવું તો હોઈ નથી શકતું. ભગવાનની તો મહિમા અપરંપાર છે. કહે છે હે બાબા તમારી ગતમત ન્યારી, એટલે કે તમારી જે શ્રીમત મળે છે એ સૌથી ન્યારી છે. બાપને કહે છે ગતિ સદગતિ દાતા પરમ પિતા પરમાત્મા તો બુદ્ધિ ઉપરમાં જાય છે. દુઃખના ટાઈમે એમની જ યાદ આવે છે. જો રામ સીતા બુદ્ધિમાં હોય પછી તો આખું રામાયણ બુદ્ધિમાં આવી જાય. તમે તો બોલાવતા જ છો એ એક બાપને.
સિવાય એક બાપના કોઈ પણ સાકારી મનુષ્ય કે આકારી દેવતાથી બુદ્ધિ નથી લગાવવાની. પતિત પાવન છે જ એક બાપ. કોઈ પણ સત્સંગમાં જઈને આ જ ગાય છે, પતિત પાવન સીતારામ, પણ એનો અર્થ કંઈ સમજતા નથી. આ બધું છે ભક્તિ માર્ગનું ગાયન. બધા રાવણની જેલમાં છે, ભક્તિ માર્ગમાં ખૂબ ભટકે છે. અહીંયા ભટકવાની કોઈ વાત નથી. બાપ સમજાવે છે, બાળકોને પોઈન્ટ્સ બુદ્ધિમાં સારી રીતે ધારણ કરવાની છે. ભણવાનું રેગ્યુલર કરવાનું છે, રોજ ભણવાનું છે. જો કોઈ કારણથી સવારે નથી આવી શકતા તો બપોરની અંદર આવી જવું જોઈએ. સવારે ના આવો તો બપોરે આવો, પણ એકવાર તો બાબાની પાસે આવવું જોઈએ. કોઈને પણ તંગ નથી કરવાના. આખો દિવસ પડ્યો છે, કોઈ પણ સમયે જઈને ભણવાનું છે. આ બાળકીઓ સવારથી લઈને સાંજ સુધી સેવા પર છે. આખો દિવસ સર્વિસ સ્ટેશન ખુલેલા છે, ખુલ્લા જ રાખેલા છે. કોઈ પણ આવે એને રસ્તો બતાવવાનો છે. પહેલા તો બતાવવાનું છે, વિચાર કરો, તમને બે બાપ છે. દુઃખમાં પારલૌકિક બાપને યાદ કરે છે ને. અત્યારે શિવ બાબા કહે છે, માં મેકમ યાદ કરો. મોત તો સામે ઊભું છે. આ એ જ મહાભારત લડાઈ છે. ભલે મોટા પદમપતિ કરોડપતિ છે, મોટા મોટા મકાન વગેરે બનાવે છે, પરંતુ તે રહેવા થોડી છે. આ બધું તૂટી જવાનું છે. એ સમજે છે કળિયુગની આયુ લાખો વર્ષ છે. આને કહેવામાં આવે છે ઘોર અંધકાર. કોઈની પાસે પૈસા છે, પૂછે છે મકાન બનાવીએ. બાબા કહેશે પૈસા છે તો ભલે બનાવી લો, પૈસા પણ તો માટીમાં મળી જવાના છે. આ તો ટેમ્પરરી છે, નહીં તો આ બધા પૈસા પણ ચાલી જશે. કંઈ પણ રહેવાનું નથી. ભલે બનાવો, પછી એમાં ગીતા પાઠશાળાનો પ્રબંધ રાખો. જે તમારા દ્વાર પર કોઈ પણ આવે એને ભિક્ષા એવી આપો જે એને એકદમ વિશ્વના માલિક બનાવી દો. તમારી પાસે અથાગ ધન છે, આટલું કોઈની પાસે નથી. તમારી પાસે સૌથી સાહુકાર એ છે જેમની પાસે ખૂબ જ્ઞાન રત્ન બુદ્ધિમાં ભરેલા છે. કોઈ પણ આવે તો તમે એની જોડી ભરી દો. તમારી પાસે એટલો ખજાનો છે, માત્ર આ બોર્ડ લગાવી દો, આવો તો અમે તમને સદા સુખી સ્વર્ગનો વારસો મેળવવાનો રસ્તો બતાવીએ. પરંતુ બાળકોમાં એ નશો નથી રહેતો. અહીંયા નશો ચડે છે, બહાર જવાથી ભૂલી જાય છે. શોખ હોવો જોઈએ. કોઈ પણ આવે એને રસ્તો બતાવીએ જે બેડો પાર થઈ જાય. તમારી પાસે ખૂબ ભારે ધન છે. કોઈ પણ ભિખારી આવે કે લખપતિ આવે તો તમે એમને પણ ખૂબ રતન આપી શકો છો. બાબા અહીંયા નશો ચડાવે છે, પછી સોડા વોટર થઈ જાય છે. સોડા વોટર કેવું હોય, ખોલો ત્યારે એકદમ ઉભરો આવે, બહાર નીકળે ને પછી એકદમ બેસી જાય. અહીંયા પણ બાબા કહે છે ઘણા બાળકો એવા છે, બાબાની સામે નશો ચડે છે અને પછી બધું ઠંડુ થઈ જાય છે. બાબા તમારી અવિનાશી જ્ઞાન રત્નોથી જોડી ભરી દે છે, પરંતુ નંબર વાર છે. કોઈની તકદીરમાં છે તો પૂરી રીતે ધારણ કરી લે છે. બાબા કહે છે કોશિશ કરી તમે નિરંતર યાદમાં રહો. એવું નહીં
કે સેન્ટરમાં જઈને એક જગ્યાએ બેસવાનું છે? નહીં. ચાલતા ફરતા જે પણ મળે, સમય મળે, બાપને યાદ કરતા રહેવાનું છે. હથ કારડે દિલ અર્થાત બુદ્ધિનો યોગ બાપની સાથે હોય. બાપની યાદથી તમારું ખૂબ કલ્યાણ થશે. 21 જન્મના માટે તમે સાવકાર બની જાઓ છો. બેહદના બાપ બેહદનો વારસો આપે છે. ભારત સ્વર્ગ હતું, અત્યારે નર્ક છે. બાપ કહે છે, હવે મને યાદ કરો તો તમારી આત્મા સતો પ્રધાન બની જશે. બાપને યાદ કરશો તો નશો ચડશે. અમારા જેવા ધનવાન આ સૃષ્ટિમાં કોઈ નથી. બાપની યાદ જ નહીં હશે તો ધન ક્યાંથી આવશે? સ્વર્ગમાં તો તમને બાળકોને અપાર સુખ મળે છે. શાસ્ત્રોમાં તો કેટલી દંત કથાઓ લખી દીધી છે. ગાય પણ છે, રામ રાજા રામ પ્રજા રામ સાહુકાર. જીએ નગરી બસે દાતા ધર્મ કા ઉપકાર. પછી કહે છે રામની સીતા ચોરાઈ ગઈ, વાંદરાઓની સેના લીધી. આગળ તો પોતે પણ વાંચતા હતા, કંઈ પણ સમજતા નહીં હતા. અત્યારે કેટલી સમજમાં આવે છે, કેટલું સમજમાં આવે છે, કેટલી વન્ડરફુલ વાતો લખી છે. બાપ કહે છે મારે પ્રકૃતિનો આધાર લેવો પડે છે. ત્રિમૂર્તિમાં પણ બ્રહ્મા વિષ્ણુ શંકર બતાવ્યા છે, પરંતુ આ પણ સમજતા નથી કે વિષ્ણુ કોણ છે, ક્યાંના રહેવા વાળા છે. વિષ્ણુના મંદિરને નર નારાયણનું મંદિર કહે છે, પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતા. વિષ્ણુના આ બે રૂપ લક્ષ્મી નારાયણ છે, જે સતયુગમાં રાજ્ય કરતા હતા. અત્યારે તમે મનુષ્યથી દેવતા બની રહ્યા છો. કોઈ પણ આવે તો બોલો આ બ્રહ્મા કુમાર કુમારીઓ છે, તો પ્રજાપિતા બ્રહ્મા બધાના બાપ થયા. ખૂબ ઢેરની ઢેર પ્રજા છે. નામ તો સાંભળ્યું છે ને. ભગવાને બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચ્યા. બાપે જરૂર બાળકોને વારસો તો આપ્યો હશે ને. તમને બાળકોને વિશ્વના માલિક બનાવે છે. તમે શિવ બાબાથી વારસો મેળવો છો. એક છે લૌકિક બાપ, બીજા છે પારલૌકિક બાપ. આ અત્યારે તમને અલૌકિક બાપ મળ્યા છે. આ તો ઝવેરી હતા, આ થોડી કંઈ જાણતા હતા. આના માટે કહે છે કે એમના ઘણા જન્મોના અંતના જન્મના પણ અંતમાં આમનામાં પ્રવેશ કરું છું. વાનપ્રસ્થી બનવાનો રિવાજ પણ ભારતમાં છે. 60 વર્ષના બાદ ગુરુની પાસે ચાલી જાય છે. બાપ આમનામાં પ્રવેશ કરી કહે છે, હવે તમારે ઘરે જવાનું છે. મુક્તિ બધા ઈચ્છે છે, પરંતુ મુક્તિને જાણતા કોઈ પણ નથી. બ્રહ્મમાં લીન તો કોઈ થઈ નથી શકતા. આ તો સૃષ્ટિનું ચક્ર ફરતું જ રહે છે. બધાને પાર્ટ ભજવવાનો જ છે. કહે છે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ. આ અનાદિ ડ્રામા બનેલો છે. 84 જન્મોનો પાર્ટ તમારે જ ભજવવાનો છે. આ જ્ઞાન ડાન્સ થાય છે. તે લોકો પછી ડમરું બતાવે છે. હવે સૂક્ષ્મ વતનવાસી શંકર ડમરું કેવી રીતે વગાડશે? બાપે સમજાવ્યું છે તમે વાંદરા જેવા હતા. બાબા કહે છે તો તમે વાંદરાઓની સેના લીધી. આપણે વાંદરા જેવા હતા તો બાબાએ આપણા વાંદરાઓની સેના લીધી. આગળ તમારી આગળ બાબા જ્ઞાનનું ડમરું વગાડી રહ્યા છે, તમને જ્ઞાન આપી રહ્યા છે. અત્યારે તમારી સુરત અને સીરત બંને
બદલી રહ્યા છે, પલટી રહ્યા છે. કામ ચિતા પર બેસી તમે કાળા બની ગયા છો. બાબા ફરી તમને જ્ઞાન ચિતા પર બેસાડી સુરત અને સીરત બંનેને પલટાવીને કાળાથી ગોરા બનાવી રહ્યા છે. બાબા કેટલો નશો ચડાવે છે, પછી નશો ગુમ કેમ થવો જોઈએ? અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. બાપે જે અથાગ જ્ઞાનનું ધન આપ્યું છે એને ધારણ કરી સ્વયં પણ સાહુકાર બનવાનું છે અને બધાને દાન પણ કરવાનું છે. જે પણ આવે એની ઝૂલી ભરી દેવાની છે. બીજું, બાપની યાદથી જ કલ્યાણ થવાનું છે. એટલે જેટલું થઈ શકે ચાલતા ફરતા બાપની યાદમાં રહેવાનું છે. સર્વ સંબંધોની રચના એક બાપથી લેવાની છે. બધા સંબંધોનો રસ એ બાબા પાસેથી લેવાનો છે. આજનું વરદાન: સદા બિઝી રહેવાની વિધિ દ્વારા વ્યર્થ સંકલ્પોની કમ્પ્લેનને સમાપ્ત કરવા વાળા સંપૂર્ણ કર્માતીત ભવ. સંપૂર્ણ કર્માતીત બનવામાં વ્યર્થ સંકલ્પોના તોફાન જ વિઘ્ન નાખે છે. આ વ્યર્થ સંકલ્પોની કમ્પ્લેનને, ફરિયાદને સમાપ્ત કરવાના માટે પોતાના મનને હર સમયે બિઝી રાખો. સમયની બુકિંગ કરવાની નો તરીકો શીખો. સમયને બિઝી રાખો, એને બુક કરો. આ ટાઈમે આ ટાઈમે આ, અને એની વિધિ, એની રીત એ શીખો. આખા દિવસમાં મનને ક્યાં ક્યાં બિઝી રાખવાનું છે, આ પ્રોગ્રામ બનાવો. રોજ પોતાના મનને 4 વાતોમાં બિઝી કરી દો. પહેલું મિલન એટલે કે રૂરિહાન, બીજું વર્ણન એટલે કે સેવા, અને ત્રીજું મગન, અને ચોથું લગન. આનાથી સમય સફળ થઈ જશે અને વ્યર્થની કમ્પ્લેન ખતમ થઈ જશે. સ્લોગન છે: સફળતાને પરમાત્મા બર્થરાઇટ સમજવા વાળા જ સદા પ્રસન્ન ચિત્ત રહી શકે છે. અવ્યક્ત ઇશારા: સદા હર્ષિત રહેવાના માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. સરળતા લાવવાના માટે માત્ર એક વાત ધ્યાન પર જરૂર રાખવાની છે: પોતાની સ્થિતિ સ્તુતિના આધાર પર ન હોય. ઘણા બાળકો કર્તવ્યના ફળની ઈચ્છા વધારે રાખે છે, એટલે જ્યારે સ્તુતિ નથી થતી, મહિમા નથી થતી, તો સ્થિતિ હલચલમાં આવી જાય છે. નિંદા થાય છે તો નિધનના બની જાય છે. પોતાની સ્ટેજને છોડીને ધનીને પણ ભૂલી જાય છે. એટલે સ્તુતિના આધાર પર સ્થિતિ નથી રાખવાની. ઓમ શાંતિ.